આ વર્ષો જૂની પરંપરા મારા ગામમાં હજી પણ જાળવી રાખવામાં આવેલી છે, જેમાં સૂર્યપ્રકાશને કાચના માધ્યમથી છાણામાં કેન્દ્રિત કરી અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે અને આ છાણાની મદદથી હોલિકા દહન કરવામાં આવે છે. સૌથી પહેલાં હોળીની 7 પરિક્રમા કરવામાં આવે છે અને પછી હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે. અમારા ગામની આ સૌથી મોટી હોળી છે, પણ મેન હોળી તો ગામની અંદર છે અને ત્યાં પણ આવી જ રીતે છાણાની મદદથી હોળી પ્રગટાવવામાં આવે છે. સૌથી પહેલાં આ હોળીને પ્રગટાવશું અને પછી જઈશું મેન હોળીએ દર્શન કરવા. આ છે ગામની મેન હોળી. આ હોળીના દર્શન પછી જઈશું ગામમાં ડીજે લઈને ડાન્સ કરવા માટે, જે મોડી રાત સુધી ચાલશે અને બીજે દિવસ છે ધૂળેટી. આજે છે ધૂળેટી. આજના દિવસે આવી જ રીતે દીવની બધી જ ગલીઓમાં ઘેરિયાઓ જોવા મળે છે. તો આપણે પણ પહેલાં લેશું કલર અને પછી કરશું ફૂલ મોજ. ધૂળેટીના દિવસે અમારા ગામમાં ગરબા વળાવવાનો રિવાજ છે. તો દરિયે જઈ અને બધો કલર સાફ કરશું અને પછી જશું ગરબા વળાવવા. તો કંઈક આવી રીતે ગરબાને દરિયામાં મૂકી અને વળાવવામાં આવે છે.